મિશન 2027ને લઈને કોંગ્રેસના લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી ગુજરાતના 2 દિવસીય મુલાકાતે જોવા મળી રહ્યા છે। આજે પ્રથમ દિવસે તેઓ કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પહોંચ્યા હતા, જ્યાં કોંગ્રેસના ગુજરાતના દિગ્ગજ નેતાઓ છે તે ઉપસ્થિત જોવા મળ્યા હતા। જે રીતે 2027નો લક્ષ્યાંક આપવામાં આવ્યું છે અને આગામી સમયમાં કોંગ્રેસના માળખામાં ધરખમ ફેરફાર કરવાની પણ ચર્ચાઓ જે રીતે વેગવાન બની છે, તમામ જિલ્લાઓમાં જિલ્લા પ્રમુખોને મહત્વની જવાબદારી સોંપવામાં આવશે તે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે। તે માટે એક વિશેષ કમિટીનું ગઠન પણ કરવામાં આવ્યું છે, જે કમિટી અલગ અલગ જિલ્લાઓમાં જઈને જે સક્ષમ કોંગ્રેસનો નેતા હશે તેને જિલ્લા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવશે। તે તમામ બાબતો વચ્ચે આજે મહત્વપૂર્ણ બેઠક છે તે કોંગ્રેસના વિપક્ષ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ બેઠકમાં પ્રદેશ કક્ષાના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી સમયમાં જે અલગ અલગ જિલ્લાઓમાં એટલે ગુજરાતમાં 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકાઓમાં જે કોંગ્રેસની નવી બોડી પ્રમુખોને લઈને બનવા જઈ રહી છે તેને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી। ત્યારે આ બેઠક ખૂબ જ મહત્વ માનવામાં આવી રહી છે। જિલ્લા પ્રમુખોની ધરખમ બદલી ફેરફારો જે થવાના છે આગામી સમયમાં તેને લઈને જે ખાસ કરીને કોંગ્રેસને મજબૂત બનાવવાના પ્રયાસો છે હવે રાહુલ ગાંધીએ શરૂ કરી દીધા છે। તમામ જિલ્લાઓમાં નવી નિમણૂક કરવાની પણ તેઓ દ્વારા વાત કરવામાં આવી રહી છે। ત્યારે આ મામલે કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે શું વાત કહી છે મીડિયા સમક્ષ તે સાંભળી લો। કાર્યક્રમમાં આદરણીય રાહુલજીએ, મુકુલજી અને વેણુગોપાલજીએ જે રીતે માર્ગદર્શન આપ્યું છે એ જિલ્લાના પ્રમુખની પસંદગી માટે એઆઈસીસીના સિનિયર ઓબ્ઝર્વર, ગુજરાતના 4 ઓબ્ઝર્વર, એ 5 જણાની ટીમ બનીને 23 તારીખથી 8 તારીખ સુધીમાં બધા જિલ્લાઓનો પ્રવાસ કરશે। 3-4 દિવસ થાય, 5 દિવસ થાય કે અઠવાડિયું થાય, એ બ્લોક લેવલ સુધી કાર્યકરોને મળશે, આમ પ્રજાને મળશે। કોંગ્રેસના જિલ્લા પ્રમુખો જે બનાવવાના છે એમાં કોઈનો વ્યક્તિનો નહીં, કોઈ જૂથનો નહીં, સામાજિક સમીકરણ, ભૌગોલિક ત્યાંની પરિસ્થિતિ શું છે એ બધું નક્કી કરીને 4-5 દિવસનો પ્રવાસ કરીને બધાને મળ્યા પછી 4-5 નામ એઆઈસીસીને મોકલવાની જે પ્રક્રિયા થઈ છે એના માટે ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે। અને જે રીતે રાહુલજી ગુજરાતમાં કોંગ્રેસ બેઠી કરવા માગે છે, સમગ્રતા આજે એવું દેખાઈ રહ્યું છે કે આ પ્રક્રિયા થશે એટલે 2, 5, 10, 15 લોકોથી ચાલતી કોંગ્રેસ એ 150, 200 કે 500 આગેવાનોથી ચાલતી કોંગ્રેસ બનશે એવું દેખાય છે। થેન્ક યુ। હલો 1 2 3 4 આ સ્ટોર પર છે ને? હલો આપણે સ્ટોર પર કરીને જોયું હતું કે ઇમરાન ખેડાવાલા હતો, આ પ્રણતિ સિદ્ધે છે, આવી જા। હલો આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના દિગ્ગજ નેતા જગદીશ ઠાકોર, જેઓ ઉત્તર ગુજરાતથી આવે છે। આગામી સમયમાં ખૂબ જ રસપ્રદ અને રોમાંચક જંગ માનવામાં આવી શકે છે, કેમ કે 2 મહિનાની અંદર રાહુલ ગાંધીની આ 3જી મુલાકાત ગુજરાતની માનવામાં આવી રહી છે। 2 દિવસીય ગુજરાત પ્રવાસ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે। આવતીકાલે તેઓ અરવલ્લી જિલ્લાના મોડાસામાં સભાઓ ગજવવાના છે, ત્યાંના જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે તેમને મળવાના છે। એટલે તમામ બાબતોને લઈને આ ખૂબ જ મહત્વનો પ્રવાસ રાહુલ ગાંધીનો માનવામાં આવી રહ્યો છે અને આગામી દિવસોમાં તેઓ આ પ્રકારે ગુજરાતમાં પ્રવાસ ખેડવાના છે અને 2027માં જે ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ આપી છે તે ચેલેન્જને લઈને હવે કયા પ્રકારની રણનીતિ કોંગ્રેસ ઘડે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।